હેલો એવરીવન, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 2 ભણીશું. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. વિશ્વમાં રહેલા આપણી આસપાસના વિવિધ પદાર્થો તેમના પરથી થતા પ્રકાશના પરાવર્તન બાદ આપણી આંખમાં પ્રવેશવાના કારણે દેખાય છે. સંપૂર્ણ અંધકારમય સ્થાનમાં આપણને કોઈ જ વસ્તુને જોઈ શકીએ નહીં. તો પછી આપણને એકદમ પ્રશ્ન ઉદ્ભવશે કે પ્રકાશ એટલે શું? વસ્તુ પરથી પરાવર્તિત થઈ તે આપણી આંખમાં કેવી રીતે પ્રવેશે છે? પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુતકીય વિકિરણ છે. પ્રકાશનું સ્વરૂપ અને તેના મૂળભૂત ગુણધર્મો. પહેલું, વિદ્યુતકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને દ્રવ્ય માધ્યમની જરૂર નથી હોતી. પ્રકાશના તરંગો સુરેખ માર્ગ પર ગતિ કરે છે. પ્રકાશ શૂન્યાવકાશ, વેક્યુમમાં અને હવામાં 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપે ગતિ કરે છે. પ્રકાશ બે સ્વરૂપ ધરાવે છે: કણ અને તરંગ, પાર્ટિકલ એન્ડ વેવ સ્વરૂપ. પ્રકાશ પડછાયો ઘડે છે. પ્રકાશ જ્યારે સપાટી પર પડે છે ત્યારે બે રીતની ઘટના બને છે: પરાવર્તન, વક્રીભવન. એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે, રે ઓફ લાઇટ કહે છે. અને પ્રકાશના આવા કિરણોના સમૂહને પ્રકાશનું કિરણપુંજ, બીમ ઓફ લાઇટ કહે છે. પ્રકાશનું પરાવર્તન. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટના એ પ્રકાશનું પરાવર્તન છે. પ્રકાશના પરાવર્તન બે રીતે થાય છે. નિયમિત પરાવર્તન: જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ અથવા લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. અનિયમિત પરાવર્તન: જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. પ્રકાશના આવા પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. પરાવર્તનના નિયમો. આ એક સમતલ અરીસો છે. તેના પર ફ્લેશ લાઇટ દ્વારા પ્રકાશને આપાત કરવામાં આવે છે. તે આપાત કિરણ અને સપાટીને દોરે લંબ વચ્ચે જે ખૂણો પડે છે તેને આપાત કોણ કહે છે, થીટા આઈ કહે છે. પરાવર્તિત કિરણ અને સપાટીને દોરે લંબ વચ્ચે પડતા કોણને પરાવર્તન કોણ કહે છે, થીટા આર કહે છે. પહેલો નિયમ, પરાવર્તનનો પહેલો નિયમ: આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર સમાન હોય છે. એટલે કે થીટા આઈ બરાબર થીટા આર. એટલે આપાત કિરણનો કોણ અને પરાવર્તિતનો કોણ બે સમાન હોય છે. બીજો નિયમ: આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરે લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં હોય છે.
અરીસો. અરીસો શું છે? અરીસાના પ્રકાર કેટલા છે? અરીસાના ઉપયોગો શું છે? અરીસો તે એક પોલિશ સપાટી છે જે તેના પરની લગભગ તમામ પ્રકાશ ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે. આ એક અરીસો છે. તેના પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તેને પરાવર્તિત કરે છે. અને અરીસાની અંદર તે પ્રકાશ ઘટનાઓને પ્રતિબિંબ થાય છે. એટલે આપણે કાચ સામે ઊભા રહીએ તો આપણું પોતાનું પ્રતિબિંબ કાચમાં જોઈ શકીએ છીએ. તેના બે પ્રકાર છે, સમતલ અરીસો અને ગોલીય અરીસો. સમતલ અરીસા વિશે જાણીએ. સમતલ અરીસો. જો અરીસાની પ્રતિબિંબિત સપાટી સમતલ હોય તો અરીસાને સમતલ અરીસો અથવા દર્પણ કહેવામાં આવે છે. સમતલ દર્પણ કહેવામાં આવે છે. હવે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. આ એક સમતલ અરીસો છે જેને પ્રતિબિંબિત સપાટી છે. આ વસ્તુ છે. વસ્તુનું એક પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર જાય છે અને તેની તે દિશામાં તે પાછું ફરે છે. બીજું કિરણ જાય છે. વસ્તુનું બીજું કિરણ સમતલ અરીસા પર જાય છે. તે પરાવર્તિત પામી તેના તે જ ખૂણે પાછું પડે છે, કેમ કે આપણે થીટા આઈ અને થીટા આર સરખા રહે છે નિયમ પ્રમાણે. સપાટીને દોરેલ લંબ થીટા આઈ અને થીટા આર સરખા હોય છે. એટલે એમ તો અરીસા પર ઘણા બધા પ્રકાશના કિરણો પડે છે, પરંતુ આપણે સમજવા માટે બે કિરણ લઈએ છીએ. આમાં જે પહેલું કિરણ છે તે સીધું જ સપાટીના દોરેલ લંબને સમાંતર હોય છે. તે સીધું જ પડે છે અને તેની તે જ દિશામાં પાછું આવે છે. અને બીજું છે જે એક એંગલે પડે છે, તેના તે જ એંગલે પરાવર્તિત થાય છે. હવે આ બે પ્રકાશના કિરણો વચ્ચેનું અંતર જુઓ, તે વધતું જાય છે. એટલે આગળ જતા તે મળી શકે નહીં. એટલે તે અરીસાની પાછળની સાઈડ પ્રતિબિંબ થાય છે. જો પ્રકાશના કિરણોને પાછળની સાઈડ આપણે લંબાઈએ તો આ રીતે તે એક પોઈન્ટ ઉપર જઈને મળે છે અને ત્યાં પ્રતિબિંબ રચે છે. હવે પ્રતિબિંબની લાક્ષણિકતા શું છે? સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તુ અને આભાસી હોય છે. અરીસાની સામે જેટલા અંતરે વસ્તુ રાખેલી હોય તેટલા જ અંતરે અરીસાની પાછળના ભાગમાં તેનું પ્રતિબિંબ રચાય છે. એટલે આપણને વસ્તુ જેટલા અંતરે કાચની બહાર હોય તેટલા જ અંતરે કાચની અંદર પણ પ્રતિબિંબ રચાય છે. આપણે જો કાચથી થોડાક આપણે જો કાચ સામે ઊભા હોય અને આપણે પાછા જઈએ તો કાચમાં પણ આપણું પ્રતિબિંબ આમ પાછળ જતું હોય તેવું દેખાય છે, અને ઓરા આવીએ તો પ્રતિબિંબ ઓરું આવતું હોય એટલું દેખાય છે. અને પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે, પરંતુ તે ઉલટાયેલી પાર્શ્વ વ્યુત્ક્રમણ લેટરલી ઇન્વર્ટેડ બાજુ દર્શાવે છે. એટલે આપણે કાચ સામે ઊભા રહીએ તો આપણે જેટલા જ આઘા હોઈએ તેટલા જ કાચની અંદર પણ આઘા દેખાઈએ છીએ. ઓરા જઈએ તો આપણું કદ પણ મોટું થાય છે અને કાચમાં પણ તેટલું જ કદ દેખાય છે. હવે આપણે પાર્શ્વ વિરુદ્ધક્રમણ સમજીએ. તે એક એવી ઘટના છે કે જેમાં ઓબ્જેક્ટની ડાબી બાજુ જમણી બાજુ અને ઓબ્જેક્ટની જમણી બાજુ ડાબી બાજુ હોય એવું લાગે છે. અને ઉદાહરણ દ્વારા સમજીએ. આ સેન્ટા ક્લોઝ છે, તે કાચની સામે ઊભા છે, તો તેનો ડાબો હાથ છે તે કાચની અંદર આપણને જમણો હાથ દેખાશે અને સેન્ટા ક્લોઝનો જમણો હાથ કાચની અંદર આપણને ડાબો દેખાશે. બીજું એક ઉદાહરણ લઈએ. એમ્બ્યુલન્સની અંદર તમે જોયું છે કે એમ્બ્યુલન્સની અંદર આ રીતે લખાણ હોય છે, તે આપણને કાચની અંદર સીધું દેખાય છે. આ વ્યુત્ક્રમણની હિસાબે જ આ રીતે લખેલું હોય છે, જેથી આપણને આગળ ગાડી ચલાવનારને તે વસ્તુ સીધી દેખાય
એટલે આપણને પાછળથી ખબર પડે કે પાછળ કોઈ એમ્બ્યુલન્સ આવી રહી છે. સમતલ અરીસાના ઉપયોગો સોલાર કુકરમાં ઉપયોગ થાય છે, પેરિસ્કોપમાં ઉપયોગ થાય છે, કેલિડોસ્કોપમાં ઉપયોગ થાય છે, મેગ્નિફાઇંગ ગ્લાસમાં અને ટોર્ચ લાઇટમાં ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ગોલીય અરીસો, સ્ફેરિકલ મિરર. ગોળાકાર કવચનો અમુક ભાગ વર્તુળાકાર છેદમાં કાપીને ગોલીય અરીસા બનાવવામાં આવે છે, જેની અંદરની અથવા બહારની વક્ર સપાટી પરાવર્તક હોય છે. જો અરીસાની પ્રતિબિંબિત સપાટી અંદર કે બહારની તરફ વળેલી હોય તો અરીસાને ગોલીય અરીસો કહેવાય છે. એમાં અંતર્ગોળ અરીસો કોન્કેવ મિરર અને બહિર્ગોળ અરીસો કોન્વેક્સ મિરર. જે ગોળાકાર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસા અંતર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે, કોન્કેવ મિરર તરીકે ઓળખાય છે. તેની સપાટી આ રીતે હોય છે, અંદરની તરફ પરાવર્તક હોય છે. આની અંદર પ્રકાશના કિરણો પાડવામાં આવે તો તે એક ફોકસ પોઈન્ટ પર એક જગ્યાએ જઈને ફોકસ થાય છે, એટલે તેને કન્વર્જન મિરર પણ કહેવામાં આવે છે. એક ચમચી છે જેની અંદર આપણે એક અંતર્ગોળ અરીસા તરીકે જોઈ શકીએ. જો હવે બહિર્ગોળ અરીસો કોન્વેક્સ મિરર. જે ગોળાકાર અરીસાની બહારની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસા બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે, કોન્વેક્સ મિરર તરીકે ઓળખાય છે. ગોળાકાર અરીસાની બહારની વક્ર સપાટી પરાવર્તક હોય છે. જો બહિર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો તે છૂટા તે ફેલાઈ જાય છે, એટલે તેને ડાયવર્જન મિરર પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ ચમચીમાં પણ આપણે જોઈ શકીએ, ચમચીની પાછળની સાઈડ એક બહિર્ગોળ અરીસા તરીકેનું કામ કરે છે. ગોળાકાર કવચનો અમુક ભાગ વર્તુળાકાર છેદમાં કાપીને ગોલીય અરીસા બનાવવામાં આવે છે, જેની અંદરની અથવા બહારની વક્ર સપાટી પરાવર્તક હોય છે. જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા R અને તે ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાના વક્રતા કેન્દ્ર C તરીકે ઓળખવામાં આવે છે, સેન્ટર ઓફ કર્વેચર. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ P કહે છે, પોલ. યાદ રાખો કે અરીસાનું વક્રતા કેન્દ્ર ગોલીય અરીસાનો ભાગ નથી. અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ પરનું બિંદુ જ્યાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો પરાવર્તન પામી કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે, ફોકસ પોઈન્ટ. અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે, તેને
સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે અને ફોકસ પોઈન્ટને કેપિટલ એફ તરીકે દેખાડવામાં આવે છે. અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. અપેરચર. તેને આપણે એમ અને એન થી દર્શાવીશું. જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા r કહે છે. વક્રતા ત્રિજ્યા r બરાબર 2 ગુણ્યા ફોકસ એટલે r બરાબર 2f. વક્રતા ત્રિજ્યા 2f જેટલી થાય. અંતર્ગોળ અરીસા દ્વારા રે ડાયાગ્રામ બનાવવાના નિયમો. ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ રે ડાયાગ્રામ દોરવામાં આવે છે. આ માટે આપણે કોઈ બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકીએ, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો લઈએ છીએ, કારણ કે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે છે. તેના 4 નિયમો છે. પહેલો નિયમ, મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. આ મુખ્ય અક્ષ છે. અંતર્ગોળ અરીસો છે તેની મુખ્ય અક્ષ છે. તેની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે, ફોકસ પોઈન્ટમાંથી. બીજો નિયમ. નિયમ બીજો, જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. અંતર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષ છે. પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન થાય છે. નિયમ ત્રીજો, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. આ મુખ્ય અક્ષ છે, અંતર્ગોળ અરીસો છે, તેનું મુખ્ય અક્ષ છે, ફોકસ પોઈન્ટ છે, અને આ વક્રતા કેન્દ્ર C છે. એટલે કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ તેની તે જ દિશામાં પાછું ફરે છે. નિયમ ચોથો, અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં ધ્રુવ P પર આપાત થતું કિરણ અંતર્ગોળ પરાવર્તનના નિયમો જળવાય તે રીતે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. અંતર્ગોળ અરીસા વડે રચાતા વસ્તુના જુદા જુદા સ્થાન માટેના પ્રતિબિંબ. કેસ પહેલો, જો વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો આપણે 2 પ્રકાશના કિરણો લઈએ તો બંને પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થઈને ફોકસ પરાવર્તન પામી
એફ માંથી પસાર થાય છે અને ત્યાં પ્રતિબિંબ બનાવે છે અને આ પ્રતિબિંબ ઘણું જ નાનું હોય છે, બિંદુવત હોય છે. પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પરિણામ અત્યંત નાનું, બિંદુવત. જો વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ અને અંતર્ગોળ અરીસામાં તેને પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસામાં આપાત થઈને પરાવર્તિત પામી મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ બનાવે છે અને આ જ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે અને પરિણામ કેવું હોય? અત્યંત નાનું. એટલે કે જે પ્રતિબિંબ છે એ હાવ ઝીણું હોય છે, જે આપણને નજરમાં પણ નથી આવતું. બીજો કેસ, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકીએ વસ્તુને અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્રથી વસ્તુને દૂર મૂકીએ તો એક પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા સાથે આપાત થઈને પરાવર્તિત પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે અને બીજું પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થઈ તેની તે જ દિશામાં પાછું ફરે છે. એટલે આપણને પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મળે છે. વાસ્તવિક અને ઉલટું. જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યા અને અરીસાની વક્રતા ત્રિજ્યા r અને તે ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાના વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટર ઓફ કર્વેચર. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ P કહે છે. જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા r કહે છે અને તે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેની લંબાઈ હોય છે. અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ પરનું બિંદુ જ્યાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો પરાવર્તન પામી કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. તેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે, અપેરચર. રેડિયસ વક્રતા ત્રિજ્યા કેટલી હોય? રેડિયસ બરાબર 2 ગુણ્યા ફોકસ એટલે r બરાબર 2f થાય. અંતર્ગોળ અરીસા દ્વારા રે ડાયાગ્રામ બનાવવાના નિયમો. ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે રે ડાયાગ્રામ દોરવામાં આવે છે. આ માટે આપણે કોઈ બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકીએ, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો લઈએ છીએ, કારણ કે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે છે. તેની માટે
માટેના 4 રૂલ્સ છે. પહેલો નિયમ: મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત કિરણ થાય છે તે અંતર્ગોળ અરીસા પર પરાવર્તિત પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બીજો નિયમ: જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પર પરાવર્તિત પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. નિયમ ત્રીજો: અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ તેની તે જ દિશામાં પાછું ફરે છે. ચોથો નિયમ: અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં ધ્રુવ P પર આપાત થતું કિરણ અંતર્ગોળ પરાવર્તનના નિયમો જળવાય તે રીતે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. એટલે કે જે કોણે આ પ્રકાશનું પરાવર્તન આવે છે તે અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તિત પામી તેના તે જ ખૂણે પાછું ફરે છે. તેટલા જ ખૂણે પાછું ફરે છે. θi બરાબર θr થાય તે રીતે પાછું ફરે છે. અંતર્ગોળ અરીસા વડે રચાતા વસ્તુના જુદા જુદા સ્થાન માટેના પ્રતિબિંબ કે આપણે વસ્તુને અલગ અલગ જગ્યા મૂકીએ તો કઈ રીતના પ્રતિબિંબ મળે છે તે. તો તેની અંદર પહેલો વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ. આ વસ્તુ અનંત અંતરે છે તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં બે પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થઈ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F પરથી પસાર થાય છે. ત્યાં બે ભેગા મળે છે એટલે ત્યાં પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબની લાક્ષણિકતા શું છે કે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર આવે છે, તેનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું હોય છે અને પરિણામ અત્યંત નાનું બિંદુવત હોય છે. કેસ બીજો: જો વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકીએ, વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકવામાં આવે, આ વસ્તુ છે તેને વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકવામાં આવે. પહેલા કેસની અંદર આપણે વસ્તુ અનંત અંતરે હતી, તેના માટે મુખ્ય અક્ષમાં નહોતી. આ કેસની અંદર આપણે મુખ્ય અક્ષની અંદર છે ને વક્રતા કેન્દ્ર C થી દૂર છે. આપણે અગાઉ નિયમ જોયા તે પ્રમાણે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તિત પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અને બીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તિત પામી તેની તે જ દિશામાં જાય છે. માટે વસ્તુનું પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે મળશે. પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે. તેનો પ્રકાર કેવો છે? વાસ્તવિક છે અને ઉલટું છે. પરિણામ નાનું છે. હવે આપણે ત્રીજો કેસ જોઈએ.
તેમાં વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર C ઉપર મૂકીએ તો કઈ રીતનું પરિણામ મળશે? હવે આપણે આ વસ્તુને વક્રતા કેન્દ્ર C ઉપર મૂકી આપણે બે પ્રકાશના કિરણો લીધા. પહેલું મુખ્ય અક્ષને સમાંતર દિશામાં લીધું અને બીજું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. હવે આ બીજી વાર જો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પસાર થતું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પર પરાવર્તિત પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. એટલે આપણને આ બંને કિરણો વક્રતા કેન્દ્ર C પર જઈને મળે છે, માટે આપણને પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર મળશે. પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર. પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પરિણામ વસ્તુના કદ જેવડું. જો વસ્તુને વક્રતા કેન્દ્ર C પર મૂકીએ તો આપણને પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર મળે અને વસ્તુના કદ જેટલું જ મળે, પરંતુ તે ઉલટું હોય છે. કેસ ચોથો. હવે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે મૂકીએ તો આપણને પ્રતિબિંબ કઈ રીતનું મળશે તે જોઈએ. વસ્તુને વક્રતા કેન્દ્ર C અને F ની વચ્ચે મૂકી એટલે એક કિરણ છે જે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે, તે અંતર્ગોળ અરીસા પર આપાત થઈ તેની તે જ દિશામાં પાછું ફરશે. અને એક છે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં એક આપાત કિરણ કરીએ તે અંતર્ગોળ અરીસા પર જઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એટલે આપણને આ બંને કિરણો વક્રતા કેન્દ્ર C થી દૂર મળશે. એટલે આપણને પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર મળશે. હવે આની લાક્ષણિકતા. પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર. પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પરિણામ વસ્તુ કરતાં મોટું. હવે આપણે કેસ નંબર 5 જોઈએ. વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર F પર મૂકીએ. વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. તો આપણને કઈ રીતનું પ્રતિબિંબ મળશે તે જોઈએ. આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકી એટલે એક કિરણ છે જે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે, માટે તેની તે દિશામાં પાછું ફરશે. અને બીજું મુખ્ય અક્ષની સમાંતર દિશામાં જશે અને અંતર્ગોળ અરીસા પર આપવાથી પરાવર્તિત પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. તે પ્રતિબિંબનું સ્થાન આપણને અનંત અંતરે મળશે. પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. અને તે કઈ રીતનું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. અને પરિણામ ઘણું મોટું હશે. કેસ 6. હવે આપણે વસ્તુને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકીએ. વસ્તુને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકતા એક કિરણને આપણે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરીએ, જે તેના નિયમ મુજબ તેના તે જ રસ્તે પાછું જશે. અને બીજું મુખ્ય અક્ષની સમાંતર દિશામાં પ્રકાશનું કિરણ જાય તો તે અંતર્ગોળ અરીસા પર પરાવર્તિત પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. માટે આ બંને કિરણો જો તેની વચ્ચેનો ગાળો વધતો જાય છે, માટે તે અરીસાની સાઈડ તો નહીં મળે, પરંતુ અરીસાની પાછળની સાઈડ બંને કિરણો મળે ભેગા થાય છે. માટે આપણને વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ મળશે અને વસ્તુ કરતાં મોટું મળશે. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. પ્રકાર આભાસી અને ચત્તુ. પરિણામ વસ્તુ કરતાં મોટું. હવે આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોઈએ તો ટોર્ચમાં વપરાય છે, હેડલાઇટમાં 4 વ્હીલની હેડલાઇટ હોય, ગાડીની હેડલાઇટ હોય, શેવિંગ મિરર હોય, તેની અંદર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેની અંદર આપણું મોઢું મોટું દેખાય છે.
ડેન્ટિસ્ટ હોય તે દાંતમાં જોવા માટે દાંતને વધુ નજીકથી જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. આ સાથે આપણે કોન્કેવ મિરરને કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. Thank you for watching. Please like, share and subscribe my channel Study Mode.